ચાર વસ્તુ છે: મનસ, અહંકાર, ચિત્ત અને બુદ્ધિ. જરા ડિફિકલ્ટ છે કારણ કે બધી જગ્યાએ ટર્મિનોલોજી આમ થોડી બધી જગ્યાએ અલગ પડે. બીજું જે શબ્દ ચિત્ત છે, પતંજલિએ વાપરેલો શબ્દ છે, ચિત્ત વૃત્તિ નિરોધ. એટલે એનું કોઈ ટ્રાન્સલેશન પતંજલિ પોતે અંદર નથી મૂકી ગયા. ચિત્ત એટલે શું? તાવડિયાજીના હિસાબે ચિત્ત એટલે ધ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, કામિંગ ઓફ ધ ચિત્ત, ધ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. પણ હવે ઇવન તાવડિયાજીના નોટ્સ વાંચીએ તો ઘણી જગ્યાએ એને ચિત્ત પણ થોડુંક એને અહીંયા ફેરફાર કર્યા અને અહીંયા ફેરફાર કર્યા. એટલે હવે આ ચારેને ભેગાને મન કેવું કે મનસને જ મન કેવું, એ પણ એક પ્રશ્ન છે. એટલે આ શું, આ બધું જે ડાયવર્સિટી છે આવું બધું છે. હવે એ ડાયવર્સિટીની અંદર હવે આપણે એક સ્ટાર કાઢી લઈએ તો કંઈક થાય. હવે આમાંથી તો પહેલી વસ્તુ છે અટેન્શન. આમ આપણે જોઈએ અટેન્શન, સૌથી મુખ્ય વાત બધી અટેન્શન છે. એટલે પહેલે આપણે ચિત્તને ત્યાં મૂકવું પડે. અટેન્શન, ચિત્ત એટલે અટેન્શન, રાઈટ? અટેન્શન ક્યાં છે અત્યારે? તો એ થિંકિંગની અંદર છે. થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, તાવડે જે શબ્દ આપ્યો, થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. પણ અટેન્શન ક્યાં જાય છે? અટેન્શનને પાછળ શું છે કે જે અટેન્શનને રેગ્યુલેટ કરે છે? એ ચોક્કસ વિલ તો નથી, વિલ નથી, સંકલ્પ શક્તિ નથી, બુદ્ધિમાંથી નથી. એ કંઈક ઓટોમેટિક અટેન્શનને રેગ્યુલેટ કરે છે. સમજાય છે? અમુક ફોટો જોઉં તો મારું અટેન્શન જાય, અમુક દુકાન જોઉં તો મારું અટેન્શન જાય, અમુક કંઈક સાંભળું તો મારું અટેન્શન જાય, અમુક કંઈક સુગંધ લઉં તો મારું અટેન્શન જાય. આ અટેન્શન કેમ ક્યાંક જાય છે અને ક્યાંકથી દૂર ભાગે છે? મેમરી પેટર્ન, મેમરી પેટર્ન. એટલે હવે એ મેમરી પ્લસ અટેન્શન પણ ચિત્ત છે. એટલે ચિત્ત એટલે મેમરી પેટર્નનો ભંડાર. આ બધુંનું કોઈ એક્ઝેક્ટ ડેફિનેશન આપણે ક્યાંય કંઈ મૂકી શકતા નથી. પણ કારણ કે એ અટેન્શનની સાથે જોડાયેલું છે, આપણે એટલું કહી શકીએ ચિત્ત એટલે અટેન્શન અને ચિત્ત એટલે જે અટેન્શનને રેગ્યુલેટ કરે છે, મેમરીનો ભંડાર, મેમરી પેટર્ન. આપણે ત્યાં એને સંસ્કાર કહીએ, સંસ્કારનો ભંડાર. હવે જે બોડી બ્રેઇન સિસ્ટમમાં જે અંદર આવે છે એ 5 ઇન્દ્રિયોમાંથી અંદર આવે છે. એટલે 5 ઇન્દ્રિયો થકી આપણે સાંભળીએ, જોઈએ, એ બધું. એટલે એ કોને અંદર પહેલા મળે છે? એ જે અંદર જે આવે છે, તાવડિયાજીને ઇનકમિંગ ઇમ્પલ્સિસ કે ઇમ્પ્રેશન ફૂડ ગમે, હા, કદાચ ગીતામાં એને પ્રાણ કીધું હોય, પ્રાણ. ગીતામાં પ્રાણ નથી કીધું, પણ મને એમ છે કે એને તન માત્ર કહેવામાં આવ્યું છે. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય. તો એ આવે છે અંદર કયા ફોર્મમાં આવે છે? કયા ફોર્મમાં આવે છે? આંખમાંથી આવે છે, કાનમાંથી આવે છે, એ કયા ફોર્મમાં આવે છે? ઇમ્પલ્સિસ. એટલે એ ઇમ્પલ્સિસ એટલે શું? ઇલેક્ટ્રોમેગ્નેટિક bits of information, electromagnetic
bits of information જે 5 ઇન્દ્રિયમાંથી હર ક્ષણે અંદર આવે છે. હવે ગુરજેફના હિસાબે એ કઈ જગ્યાએ જાય છે? ગુરજેફના હિસાબે કઈ જગ્યાએ જાય? કયા સેન્ટરમાં પેલા જાય છે? ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર. હા, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં આપણે જેક ક્વીન કિંગ જોઈ ગયા. હા, ક્વીન ઓફ રાઈટ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર. હા હા ક્વીન ઓફ ક્લબ્સ. ક્વીન ઓફ ક્લબ્સ ને મળવા જાય છે. આપણે ત્યાં વાત હતી કે મનસ ને મળવા જાય છે. હકીકતે આપણે ત્યાં સુધી વાત છે કે હકીકતે મનસ ઇન્દ્રિયોમાંથી બહાર જઈ અને એ ઇનકમિંગ ઇમ્પલ્સિસને અંદર લઈ આવે છે. ઇનકમિંગ ઇમ્પલ્સિસને અંદર લઈ આવે છે. તો મનસનું કોમ્પોઝિશન શું? મનસનું કોમ્પોઝિશન શું? જો તાવડેજીએ જો થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટને ચિત્તમાં લઈ ગયા હોય તો મનસનું કોમ્પોઝિશન શું? હા નહીં, 5 ઇન્દ્રિય બરાબર. 5 ઇન્દ્રિયમાંથી જે ડેટા અંદર આવે છે એનું પ્રોસેસિંગ મિકેનિઝમ. હજી વિચાર ઉત્પન્ન વિચાર ચિત્તમાં લઈ લીધો. હજી વિચાર ઉત્પન્ન નથી થયો પણ એ જે ડેટા અંદર આવે છે એને પ્રોસેસ કરે છે. The manas is the processing. Manas is the process. Thinking instrument thought ઉત્પન્ન કરે છે. પ્રોસેસના આઉટકમ ભાગરૂપે નહીં. પ્રોસેસના આઉટકમ ફિનિશ પ્રોડક્ટ. આ પકડાય છે? ન પકડાતો હોય તો મને પૂછજો, કારણ કે આ મારે વારી ઘડી આ બહુ વાર મેં રિપીટ કર્યું છે. એટલે જેને ન સમજાતું હોય આજે પૂછી લેજો. હા, ઝાડને જોયું છે, મને ડીકોડ કરશે ટુ સે ધેટ આ એક લીમડાનું ઝાડ છે. ત્યાં સુધી મનસ એનું ડીકોડિંગ કરશે અને રીકોડિંગ કરશે. હા, સમજાય છે? ઝાડ જોયું તો ઝાડ તો અંદર નથી જતું. ઝાડ ઇલેક્ટ્રોમેગ્નેટિક બિટ્સ ઓફ ડેટામાં આવી જાય છે. એ ડેટાને મનસ અંદર લઈ આવે છે અને એ ડેટાને રીકન્સ્ટ્રક્ટ કરે છે. એમાંથી નવો ઝાડ બનાવે છે અંદર. બરાબર છે? એ નવો ઝાડ જે બનાવે છે એને ઝાડ નામ કોણ આપે છે? ચિત્ત. ધ થિંક. ઇટ ઇઝ વાય એને કીધું થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યાં થોટ બની ગયું. રાઈટ? હવે એ ચિત્ત કોના આધારે આપે છે? સંસ્કાર, મેમરી પેટર્ન. હવે પકડાય છે એવું શું કહેવાનું? બટ એ મનસ એ કામ નથી. મનસ એ રિકન્સ્ટ્રક્શન નું કામ કરે છે. અહીંયા ગુરજેફ કહે છે કે એ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં આવે છે. એટલે અહીંયા મારે તમને પ્રશ્ન પૂછવો છે એટલે કહું, એટલે એ વસ્તુ લે આવ્યો કે એ ક્ષણે શું ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર કરે છે? એક્ઝેક્ટલી. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર કહેશે આપણને કે ભાઈ આ કમ્ફર્ટેબલ છે કે નોટ કમ્ફર્ટેબલ છે. ભાઈ આ સામે અગ્નિ છે, આંગળી નાખવું કમ્ફર્ટેબલ છે કે નોટ કમ્ફર્ટેબલ છે? એ લાઈક ડિસલાઈક નથી મનસની અંદર.
લાઈક ડિસલાઈક ઈગોની અંદર છે કે ભાઈ મને આંગળી આગમાં લાખવું ગમ ઈગોનું કામ છે, ઇમોશનલ સેન્ટરનું કામ. યુ ગેટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. પણ ચોક્કસ આ અગ્નિમાં નાખવું એક ચોક્કસ કમ્ફર્ટેબલ નથી, લાઈફ થ્રેટનિંગ છે જેમ તે કીધું. હા, એ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર ત્યાં, એટલે એ મનસની અંદર પડેલું છે. મનસ તરત જ એ શું કહેવાય ત્યાં કે આ વસ્તુ કમ્ફર્ટેબલ છે કે અનકમ્ફર્ટેબલ છે, પ્લેઝન્ટ છે, અનપ્લેઝન્ટ છે. હવે ઓલ ધ ચક્રસ જે છે એ મનસમાં આવી ગયા, જેને આપણે ચક્રસ કહીએ છીએ, એ બધાય શેમાં આવી ગયા? મનસની અંદર આવી ગયા. એ હર ક્ષણે આ ડીકોડિંગનું કામ કર્યા કરે છે. કઈ રીતે ડીકોડિંગ કરે છે કે એ જે ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવ્યું છે એ કઈ જાતના ઇમ્પલ્સિસ છે, કઈ જાતના ઇમ્પલ્સિસ પડેલા છે એની અંદર. ફરીથી એમને મારી સામે ન જોતા, ન સમજાય તો પૂછજો, કારણ કે અઘરો વિષય છે. અને એ તાવડિયાજીને જો સમજવું હશે તો આ સાયન્સ તો તમારે સમજવું જ પડશે. એ જે અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેટા જેમ આપણે કોમ્પ્યુટરમાં અંદર આવે છે, એ કયા, શું એનું બંધારણ શું છે, અને પાંચ તત્વથી બંધાયેલું છે. એ 5 તત્વથી બંધાયેલું છે. એટલે આમને હું જોઉં છું, એ ભાગલા પડી જાય છે. એ ભાગલા જે અંદર આવે છે એ 5 જુદા જુદા તત્વ તરીકે. હવે ફરીથી એનું ચિત્ર અંદર બનાવવાનું છે. એટલે અંદર એવા બ્રેઇન્સ જોઈએ જે એ તત્વને ઓળખી શકે, એમાંથી રિકન્સ્ટ્રક્શનનું કામ કરી શકે. એટલે 5 ચક્ર જે છે એ આ કામ કરે છે. મૂલાધાર પૃથ્વી તત્વ કાઢે, સ્વાધિષ્ઠાન જલ તત્વ કાઢે, મણિપુર અગ્નિ તત્વ કાઢે, એ રીતે. બરાબર છે? એટલે કોઈ પણ દુનિયાની અંદર આપણે 5 ઇન્દ્રિયોથી જોડાયેલા છે. ઇન્દ્રિયોની અંદર તમે નથી આવતા, તમારા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ અંદર આવે છે, એ મનસના ચક્રો આમ ફરીથી એનું રિકન્સ્ટ્રક્શન કરી નાખે છે. અને રિકન્સ્ટ્રક્શનની સાથે ઘણું બધું બીજું ડેટા એનાલાઇઝ કરે. અને આ ક્ષણે અંદર થાતું હોય છે. આ મનસનું કામ છે. એટલે એ એનાલાઇઝ કરશે કે ભાઈ હા રાઈટ, હવે એમ લાગે કે આ બેનની અંદર જરા ગુસ્સો છે તો એમ કહેશે કે ભાઈ 2 ફૂટ દૂર રહેજો. રાઈટ, હા, એ રીતે બધું એનાલાઇઝ કરી લેશે. હવે જેવું એનું એનાલિસિસ પૂરું થશે, એ ઇમોશનલ સેન્ટર પર જશે, એટલે અહમ પાસે જશે. અહમ કહેશે કે મને ગમે છે કે નથી ગમતું. આ ક્ષણે માણસ સૂઈ જાય છે. આઈડેન્ટિફિકેશન આ જગ્યાએ છે. જે માણસ, એ જો આપણને કમ્ફર્ટેબલ અનકમ્ફર્ટેબલ સેન્સ થવું જોઈએ, પણ જો લાઈક ડિસલાઈક અંદર પૂરી ગયું તો સમજી જવાનું હવે વાત થઈ ગયું, તદાત્મ્ય થઈ ગયું. હવે એની સાથે હું હિપ્નોટાઇઝ થઈ ગયું. હવે જે લાઈક છે એની પાછળ હું દોડીશ, અને જે ડિસલાઈક છે એનાથી હું દૂર. હવે આ બધું જમેલો લઈને મનસ અહમ પાસે જાય છે. અહમ એની અંદર બધું લેબલિંગ કરી નાખે છે, અને એ લઈ જાય છે બુદ્ધિ પાસે. અને બુદ્ધિની અંદર જે પ્રકાશ આવવો જોઈએ, એ અંદરના આત્મતત્વનો પ્રકાશ આવવો જોઈએ, એ ફેંકે છે, અને એની ઉપર એ નિર્ણય લે છે.
નિર્ણય લે છે કે આ કરાય કે ન કરાય. અને એ ફરીથી અહમને ઓર્ડર આપે છે. અહમ કોને ઓર્ડર આપે છે? મનસને આપે છે. અંદર જે જ્ઞાન માંથી આવ્યું, હવે મનસ જે ઓર્ડર આપે છે, સોરી, એ જ્ઞાન ઇન્દ્રિયમાંથી આવ્યું. મનસ જે ઓર્ડર આપે છે એ કર્મ ઇન્દ્રિયને ઓર્ડર આપે છે. આ રીતે અંદરનું તત્વ, આખું તંત્ર ચાલવું જોઈએ. હોપફુલી આ રીતે ચાલવું જોઈએ. બરાબર છે? અહમ ઉપર નહીં થતો. તો અહમમાં લાઈક અને ડિસલાઈક. ડિસલાઇક છે. ઇમોશનલ સેન્ટરમાં લાઈક ડિસલાઇક. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એટલે બુદ્ધિ. આવડેજીની ભાષામાં IES. એકચ્યુઅલી IES છે એ સેન્ટર્સ નથી, એ અટેન્શન છે. એટલે જરા એમને ગડબડ કરી નાખી છે ત્યાં. રાઈટ, આટલું પકડાઈ ગયું તને? તો આ રીતે આ તંત્ર ચાલવું જોઈએ. અને જે ઇનકમિંગ ઇમ્પલ્સ છે એની હરેક ચક્ર અલગ અલગ લેવલ સુધી પણ ડીકોડિંગ કરી શકે. એટલે સ્થૂલથી સૂક્ષ્મ સુધી. રાઈટ? હા. એટલે સપોઝિંગ એવું મારે કરવું હોય કે લાઈક ડિસલાઈક ન થાય, મારે અહમને ગમે તેમ બાયપાસ કરી લેવો છે, તો હું શું કરી શકું? એ જે ઇન્કમિંગ ઇમ્પલ્સ અંદર આવે છે એની સાથે હું શું કરી શકું? એક ટેકનિક તરીકે ના, પોઝ તો ખરું, પણ એક ટેકનિક કે આપણે એ લાઈક ડિસલાઈકમાં નથી જવું. આપણે શું જોવું છે? આપણે કંઈક નવો રસ્તો કરવો છે. મેમરી બાયપાસ કરીએ. મેમરી બાયપાસ, બસ જ્યારે લઈને અહંકાર પર જાય ને ત્યારે ટેબલમાં લઈ જાય. એ બુદ્ધિ પાસે લઈ જાય. નહીં, એ બધું બરાબર. આ પ્રોસેસ, આ તો જસ્ટ એક નોર્મલ લાઈફની વાત છે. કે એવું આપણે શું કરી શકીએ? અર્થ બદલાવી નાખીએ, પણ શું કરીએ? એનું એસ્થેટિક સાઈડ જોઈ શકીએ. એટલે બધી વસ્તુની અંદર એક હાયર સાઈડ હોય છે. રાઈટ? બરાબર છે? એટલે એક લાઈફની એક એસ્થેટિક સાઈડ છે. અને આપણી અંદર એ એસ્થેટિક સાઈડ છુપાયેલું પડ્યું છે. આપણે આર્ટ જોવા જઈએ, બ્યુટી જોવા જઈએ, એટલે એ બ્યુટીના અપ્રિસિએશનની અંદર આપણું કંઈક હાયર સાઈડ ખુલે છે. અને લાઈક ડિસલાઈકમાંથી થોડી મુક્તિ મળે છે. હવે એમને કીધું મેમરી બાયપાસ. મેમરી બાયપાસ કેમ કરશે? How will we bypass memory? મેમરી બાયપાસ પહેલા મેમરીનું શું જોવું જોઈએ? આપણે મેમરી બાયપાસની પહેલા મેમરીનું શું જોવું જોઈએ? મેમરીની દખલગીરી. અને મેમરીની દખલગીરીની સાથે શું થાય છે? મારા અટેન્શનનું સિડ્યુસ થઈ જાય છે મારું અટેન્શન. મેમરીના દખલગીરીની સાથે મારું અટેન્શન
સિડ્યુસ થઈ જાય છે. આ ક્યાં ક્યાં થાય છે બોલો? કઈ બોલતા નથી યાર, બધું પચાવી લીધું કે શું કર્યું? આ ક્યાં ક્યાં થાય? નહીં, જીવનના પ્રસંગની અંદર. અરે વાતચીત થતી હોય, પ્રોસેસિંગ થતી હોય, બરાબર કે એ સમયે મેમરીઝ માંથી વસ્તુ આવતી હોય, એ સમયે પોઝ આપી રાઈટ. સમજાણું? હા, નહીં સમજાણું. શું શું ટ્રાય કર્યું એને કેવા? એને કયો શબ્દ વાપરો? એસોસિએશન્સ. એસોસિએશન શું છે? એસોસિએશન શું? ડ્રિફ્ટ. ડ્રિફ્ટ થાય છે કોના કારણે? એસોસિએશન્સ ના કારણે. હા. એટલે ગમે એસોસિએશન માંથી બોલું છું તો મેમરીનો ગુલામ છું. અને એસોસિએશન ને જો હું પોઝ કરું અને ત્યાં હું એનો ગુલામ ન ભરું તો મેમરી બાયપાસ થાય. મેમરી બાયપાસ થાય. ખૂબ પ્રેક્ટિસ માંગી લે, અતિશય પ્રેક્ટિસ માંગી. એટલે ઘણી વાર બોલતા બોલતા લેક્ચરની અંદર અમુક પ્રસંગો યાદ આવે. એટલે પહેલી વસ્તુ હું જોઈ લઉં એસોસિએશન માંથી આવ્યું છે કે કઈ રીતે આવ્યું છે. પછી ત્યાં પોઝ કરું કે ભાઈ મેમરીનો ગુલામ નથી બનવું, 5 મિનિટ પછી બોલીશ. અને એ ઉપયોગી હોય તો 5 મિનિટ પછી બોલીશ. બાકી લગભગ આપણે એસોસિએશન આવ્યું અને બોલાઈ ગયું. એસોસિએશન. હવે એ એસોસિએશન શું એવું આવે છે કે આપણને કોઈ દિવસ મેમરી બાયપાસ ન કરવા દે. કોઈ દિવસ ન કરવા દે. એસોસિએશન પ્લસ સેલ્ફ લવ. તમે ઓબ્ઝર્વ કરો છો લોકોને? નથી પકડાતું. બોલો બોલો, પકડાતું હોય તો સમજાવો. એસોસિએશન તો એને કઈ રીતે આપણે બાયપાસ કરશું? આ બધું મેમરી બાયપાસ જ છે. એને કઈ રીતે આપણે બાયપાસ કરશું? કયો 6 મહિના કયો પ્રયોગ આપણે કરશું? Don't talk about I, self. Don't talk about I. Don't talk about self. થશે શું? કારણ કે કોઈ પણ એસોસિએશન સેલ્ફ લવ સાથે જોડાઈ જશે. રાઈટ? તમે કહેશો કે ભાઈ પરમ દિવસનું જે આપણે શાક ખાધું બહુ સરસ હતું, કોલીફ્લાવરનું શાક હતું. એટલે તરત જ એસોસિએશન આવશે કે મેં પણ એવું શાક ખાધેલું છે. કોને ખાધેલું છે? મેં. એસોસિએશન શેમાંથી? મેમરીમાંથી. અને તરત આપણું અટેન્શન ખેંચી જશે ને આપણે ઓકાઈ જશે ત્યાં. હા, આવું ત્યાં પણ મેં ખાધેલું આ રેસ્ટોરન્ટની અંદર. એનું તો વાત આપણે સાંભળી નથી. અને આપણી વાતની આપણી ઉલટી થઈ ગઈ. અને બધું મેમરી અને સેલ્ફ લવ. અને ઓલવેઝ રિલેશનશિપની અંદર
જે વચ્ચે આવે છે એ એસોસિએશન આવે છે. ગમે અહીંયા કનેક્શન અંદર કંઈક બાંધી જ લે અને કનેક્શનની સાથે આય જોડાઈ જાય અને આય જોડાઈ જાય એટલે બહાર રોકાઈ જાય. અને અહીંયા કોન્શિયસનેસ લઈ આવવાની બહુ જરૂર છે. એટલે મેમરીને ધીમે ધીમે ડીપ ફ્રીઝ કરવું જોઈએ. ભાઈ મારે છે ડીપ ફ્રીઝમાં કોઈક મહેમાન આવશે તો એને કેરીનો રસ પીવડાવશું. આપણે નથી ખાવું, આપણે નથી ખાવું. એને ડીપ ફ્રીઝમાં રાખવું પડે મેમરીને. ડીપ ફ્રીઝમાં રાખવું એટલે ખૂબ પ્રેક્ટિસ માંગી લે. એટલે નાની નાની જે વાત આપણે રોજની દુનિયામાં વાતો કરતા હોય પેલા જોઈ લેવાનું કે ઇમ્પલ્સ મેમરીમાંથી આવ્યું છે. ઓવર મારે બાયપાસ શીખવું છે, એટલે એ જો ઓકાઈ ગયું તો વાત પતી ગઈ, પૂરી થઈ ગઈ. તો બાયપાસ હું નથી શીખવા. અને બીજું કે એની સાથે આય આવી જાય છે. આ બે વસ્તુ ઓબ્ઝર્વ કરજો. ગમે ત્યાં મારી સાથે આમ થયું, મારી સાથે તેમ થયું, મારી સાથે આમ થયું. આમાં મેમરી બાયપાસની જગ્યા જ ક્યાં છે? બધું મેમરી છે. મેમરી હા, ફ્રીડમ ફ્રોમ ધ સ્લેવરી ઓફ મેમરી. ફ્રીડમ ફ્રોમ ધ સ્લેવરી ઓફ મેમરી. એટલે મેમરીના આપણે ગુલામ છે. મેમરીનો રિયલ પર્પસ તો પછી ખબર પડશે. મેમરીનો રિયલ પર્પસ એ છે કે તું ભગવાન છે. સમજાય? આપણો મેમરીનો ઉપયોગ શેમાં? કહેશે મારી દીકરી 50 માર્ક લે છે, એટલે હું કહીશ મારી દીકરી થોડીક વધારે ભણે છે, 55 માર્ક લે. આપણે એમાં ઉપયોગ કરી નાખીએ. એટલે મેમરીનો રાઈટ યુઝ જ નથી, કારણ કે આપણે એનો ગુલામ જ છીએ મેમરી. એટલે ધીસ ઇઝ અ પ્રેક્ટિસ ટુ બાયપાસ મેમરી. પછી તાવડિયાજી જે મેમરી બાયપાસ ની વાત કરે છે એ તો એ એવા લેવલે કે ઇનકમિંગ ઇમ્પલ્સ મેમરી પેટર્નને ન મળે, પણ એ પછીની વાત છે. અત્યારે રોજના જીવનમાં તો આપણે ટ્રાય કરીએ, આટલું ટ્રાય કરીએ કે મેમરી જ્યાં જરૂર હોય એનો ઉપયોગ કરીએ. મેમરી બોલો. હવે કંઈક યાદ આવે ને હું રડવા માંડું. રાઈટ યુઝ ઓફ મેમરી કે મેમરી મારો ઉપયોગ કરી નાખે. એટલે થોડુંક રડી લેજો, પોઝ કરજો. હા, બોલો. આ બધું જે છે એ ચિત્ત છે. ચિત્ત એટલે અટેન્શન, ચિત્ત એટલે મેમરી પેટર્ન. રાઈટ? ઇટ્સ વેરી ડિફિકલ્ટ, અ વેરી વેરી ડિફિકલ્ટ વર્ડ ટુ ઇન્ટરપ્રિટ. તાવડિયાજીના હિસાબે ચિત્ત એટલે થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. But it comes from the root. Chetvu. Chetvu. To be alert, to be conscious, to make an effort to be conscious. Yeah? શેની વાત કરશો? ઓ બાપરે. મારે હમણાં બહુ રેપિટેશન થઈ જાય છે. પરમ દિવસ જ સમજાયું શું પ્રાણ છે.
શું છે પ્રાણ? બોલો, ક્યાંથી આવ્યું પ્રાણ? તાવડિયાજી શું કહે છે કે પ્રાણ ક્યાંથી આવ્યું? હવે તમે કોઈક મને કહો, તાવડિયાજી શું કહે છે કે પ્રાણ ક્યાંથી આવ્યું? એની ચોપડી પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથમાં એને શું લખ્યું છે કે પ્રાણ ક્યાંથી આવે છે? બોલો બોલો. એને પ્રાણને નામ શું આપ્યું છે? ચિત્તી. ચિત્તી. આપણે એને પ્રાણ, યોગમાં એને પ્રાણ કહીએ. હા, ચિત્તી. એ ચિત્તી ક્યાંથી આવે છે? કમોન, આ બધું આપણે સો વખત કરી ગયા છે. સો વખત કરી ગયા. હા, એ ડિવાઇન હોલનેસ ને ડિવાઇન ફ્રેગમેન્ટ છૂટા પડે એનું બાય પ્રોડક્ટ શું છે? ચિત્તી. એનું બાય પ્રોડક્ટ છે ચિત્તી. એ ચિત્તી શું કરે છે? ચિત્તી શું કરે છે? જેવું બહાર નીકળી આવે છે શું કરે છે? એક પ્રોસેસ ઓફ નહીં, પણ એ કઈ રીતે? ફ્રોમ સટલ ટુ ગ્રોસ, એટલે પ્રોસેસ ઓફ કન્ડેન્સેશન. પ્રોસેસ ઓફ કન્ડેન્સેશન. પ્રોસેસ ઓફ કન્ડેન્સેશન ની અંદર એ કોને કોપી કરે છે? કોને કોપી કરે છે? સર્જનને કોપી કરે છે. એટલે એ જોવે છે ત્યાં સત્ય તપ જન છે, અહીંયા એ ભૂ ભૂ સ્વ બનાવી નાખે છે. આ પકડાય છે. એટલે પ્રાણ, આ ચિત્તી એટલે પ્રાણ. હવે પાછું જ્યારે અમુક આપણા શાસ્ત્ર ભણીએ એટલે એ લોકોએ એના બે ભાગ પાડી નાખ્યા છે ચિત્તીમાંથી, પ્રાણ અને રઈ. રઈ એટલે આપણા શાસ્ત્ર પ્રમાણે જે ચિત્તી શક્તિ હતી, જે તાવડિયાજી કહે છે, એમાંથી જે બધા સ્ટ્રક્ચર્સ બન્યા, ગેલેક્સીઝ બન્યા, બોડી બ્રેઇન સિસ્ટમ બન્યું, એ બધું શેનું બને છે? રઈ. અને એની અંદર જે પેટ્રોલ આવે છે એ શું છે? પ્રાણ છે. બહુ બધું ફિલોસોફિકલ છે. હવે પ્રાણના 5 ફંક્શન્સ. પ્રાણના 5 ફંક્શન્સ. પહેલું ફંક્શન કયું છે? બહારથી અંદર આવતું ઇનકમિંગ ઇમ્પલ્સ. બહારથી એને એ ફંક્શનને શું કહે? એટલે ટુ ધ સેન્ટર જાય છે તો એને શું કહેશું? પ્રાણ. અને ફ્રોમ સેન્ટર બહાર જાય છે એને શું કહેશું? પ્રાણ તો એક જ છે, પણ એ કઈ જગ્યાએ શું કરે છે? રાઈટ? ડીકોડિંગ નું કામ કરે છે તો શું છે? ધ્યાન. અને મેમરી પેટર્ન નું કામ કરે છે તો શું છે? સમાન. એટલે આઈડેન્ટિકલ શબ્દ આવડે છે, સમાન. અને કોન્શિયસનેસને જો ધારણ કરે છે તો એ પ્રાણનું કામ શું છે? ઉડાન. ઉડાન. આ બધા પ્રાણના ફંક્શન્સ. સારું છે, બધાને આટલું ક્લિયર છે. શબ્દના પ્રાણ પકડવાના છે. હા, પ્રાણ એટલે એનું એસેન્સ. એસેન્સ. એટલે એ રીતના પ્રાણ જુદું ને આ પ્રાણ જુદું, પણ એનું એસેન્સ પકડવાનું છે. એ પ્રાણ પકડવાનું.
બોલો હવે. પછી તાવડિયાજી વાંચીએ તો પ્રાણને એને એટલા બધા ડિવિઝન્સ કરી નાખ્યા છે. 7 ભૂલોકમાં છે ને 7 ભુવલોકમાં છે ને 7 સ્વહલોકમાં છે. રાઈટ, 21 ને ગ્રોસ ટુ સટલ, જુદા જુદા ફંક્શન્સ. રાઈટ, પણ એ બધી પ્રાણના. બોલો હવે કઈ રેજ તારે બધું પતી ગયું? બધું પતી ગયું. હવે સવારે જા છુટ્ટી. ઇનકમિંગ ઇમ્પલ્સિસ પ્રાણ છે. ઇનકમિંગ ઇમ્પલ્સિસ પ્રાણ. જ્યારે એ ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવે છે, હા, ત્યારે મેમરી પેટર્ન એને મળવા આવે છે. એ સમાન છે, સમાન. રાઈટ, એ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં થોટ ઉત્પન્ન થાય છે એટલે એ ડીકોડ થાય છે, એ વ્યાન છે. અને પછી મનસ કર્મ ઇન્દ્રિયને ઓર્ડર આપે છે કે આ રીતે કરવાનું છે, એ અપાન છે. આ રીતે અંદરનું ચાલે છે. અંદર આવ્યું પ્રાણ, મેમરી મળવા, એસોસિએશન મળવા આવ્યું, સમાન. રાઈટ, ડીકોડિંગ થઈ ગયું વ્યાન, અને એનું ફાઇનલ આઉટપુટ અપાન. ને આ બધાની ઉપર જો હું કોન્શિયસ થાઉં તો ઉડાન. અને કોન્શિયસ થાઉં તો મેમરી પેટર્ન ડિસ્ટ્રોય થઈ જાય છે. એટલે એ સમાન બચે છે. જે મેમરી પેટર્ન સાથે જોડાયેલું છે એ સમાન બચે છે. બેલેન્સ રહે છે. રિધમ, બેલેન્સ એન્ડ હાર્મની. બેલેન્સ, સમાન બેલેન્સ. અને આ હર ક્ષણ આપણી અંદર ચાલી રહી છે. પ્રાણની રમત. રાઈટ, એવું કંઈક ગંગા સતીનું ભજન છે ને કે અને 5 પ્રાણની રમત સમજી લ્યો. એ આ રમત. આ રમત એવું જ છે ને કઈ. હા, એવું કંઈક હું સમજુ છું, મને યાદ નથી આવતો અત્યારે. ઈ તો અભણ હતા તોય એને બધી ખબર પડી. આ અભણ હતા તોય એને બધી ખબર પડી. એટલે આટલું બધું જાણવું જરૂરી છે. આપણા માટે જરૂરી છે. ગંગા સતી માટે નથી. એટલે ગંગાનું નામ આપણે બદલાઈ નાખ્યું, ગેન્ચીસ. જ્ઞાન એ જ રૂટમાંથી જ્ઞાન આવે છે ને, ગંગા ને જ્ઞાન. ને બચી શકાય એમ તો છે જ નહીં. બચી શકાય એમ છે જ નહીં. આમાં આળસની તો કઈ જગ્યા જ નથી. આજે વાત થઈ, તમે પૈકડી કે ન વાત મને ખબર નથી, કે એક છે થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટને શાંત કરવાની. તો આપણે મેડિટેશનમાં કે મૌનમાં બેસીએ, થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટને શાંત કરવાની. અને બીજું છે કે થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટને બકબક કરતા રહેવું ને કોન્શિયસનેસને છૂટું પાડવું. આ બંને અલગ વસ્તુ છે. બંને અલગ વસ્તુ છે. શાંત થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી કોન્શિયસનેસ છૂટું પાડવું, પણ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટને જવા જ દેવું અને કોન્શિયસનેસને છૂટું પાડવું. રાઈટ, હવે લગભગ તમે જો બધે કોઈ કોન્શિયસનેસ છૂટું પાડવાનું કામ નથી કરતું.
બધા શાંત કરવાનું કામ કરે છે. મારો પોઈન્ટ પકડાય છે. એટલે આજે આ બંને વસ્તુની વાત કરી. તમે ગમે ત્યાં જોશો, એ તમને ભજન કરાવશે, કીર્તન કરાવશે, આ કરાવશે, અરે બહુ શાંતિ થઈ ગઈ. પણ શાંતિ એ કોન્શિયસનેસ નથી. સમજાય છે? આ મન શાંત થઈ ગયું એ કોન્શિયસનેસ નથી. દારૂ પીને એ શાંત થઈ જાય. ઘણાનું વધારે બકબક કરે, ખબર નહીં. સમજાય છે? કોન્શિયસનેસ વસ્તુ અલગ. નિર્વિચાર નથી આવતો. નિર્વિચાર નથી. નિર્વિચાર એક ઉપલબ્ધિ છે કે થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ શાંત થઈ ગયો. રાઈટ? એટલે લગભગ બધા આની પાછળ પડ્યા છે. વેરી રેર તમે જોશો કે કોઈ કોન્શિયસનેસ એમાંથી છૂટું પાડવાનું કામ કરે. એની માટે જ્ઞાન છે. એની માટે જ્ઞાન. અને જ્ઞાન નથી, રાઈટ નોલેજ નથી. એટલે બધી જગ્યાએ શાંત પાડ્યા કરો. કાં તો વિપશ્યના કરીને શાંત પાડો, મૌનમાં બેસીને શાંત પાડો, કીર્તન કરીને શાંત પાડો, મેડિટેશન કરીને શાંત પાડો, વધારે બરાડા પાડીને શાંત પાડો. કરતા હોય છે લોકો. હા. અત્યારના જમાનામાં ભાવની બદલે ઇમેજિનેશન જ થાય છે. તો જોયા છે કોઈને કીર્તન કરતા? એ મીરાનું કોપી કરશે ને આનું કોપી કરશે ને તેનું કોપી. આપણને જ ખબર નથી મીરા એવી રીતે નાચતા હતા કે નતા, પણ એ તો એનું કોપી કરીને ચિત્ર એ બનાવી નાખશે, પેઇન્ટિંગ એ બનાવી નાખશે. અને જેમ મેં કીધું તને કે ભક્તિનો અર્થ જ થાય છે ડિવાઇડેડ અટેન્શન. એટલે ખાલી મન શાંત કરવું એ ઇઝ ઓનલી હાફ ધ કોઈન. હાફ ધ કોઈન. અને એ આખું જે અત્યારે એ ચાલી રહ્યું છે એમાં એક જ વસ્તુ દેખાય છે કે જ્ઞાનનો અભાવ છે. હવે વિચારો કે આપણે જ્ઞાન જોશે કે નહીં જોઈએ? શક્ય નથી. અધૂરું જ કરશે. બરાબર છે? બોલો. શું બીજું? થાકી ગયા લાગે છે. હા હા, બેસો ને, બેસો. એક્ઝામ્પલ છે કે હાઈ ટેન્શન લાઈન વાયર જે હોય છે ને, હા તો કોઈ નથી કરતા. હા અને એના સ્પેશિયલ સૂટ પહેરીને કરંટ ચાલુ જ રહે અને એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. તમે આજે હમણાં વાત સંભળાવતા હતા. એવી ઘણી બધી ઓનલાઈન ઇન્ડસ્ટ્રીઝ પણ હોય છે કે ઇન્ડસ્ટ્રી નેવર ક્લોઝ ઇટ, પણ ચાલુ એ જ એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. આપણે બેવું કરવું છે. હા, એટલે લગભગ ચાલુ જ રહે અને કોન્શિયસનેસ છૂટું પાડવા. એ કોન્શિયસનેસને છૂટું પાડવું છે અને એની ઉપર કંટ્રોલ પણ અમુક આવવું છે. એટલે આપણે સાવ નિર્વિચાર નથી કરવું, પણ એટલીસ્ટ એટલું શાંત થવું જોઈએ કે તમે ડીપ સ્ટેટ ઓફ રિલેક્સેશનમાં હો ને. મહત્તા તો એક સેકન્ડ બંધ કરી એટલે ધારણા. એટલે કામિંગ. એને નિર્વિચાર નથી આવ્યું.
એને શબ્દ જો ત્યાં બદલાવી નાખ્યું યોગ સૂત્રના ટ્રાન્સલેશનની અંદર. નિરોધનો અર્થ થાય છે સ્ટોપ. એને સ્ટોપ નહીં, કામિંગ મૂકી દીધું, ધીમી ગતિ કરી નાખો. એટલે સેન્ટર્સનું જ્ઞાન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હરેક ક્રિયાની સાથે કોન્શિયસનેસ જે જોડાયેલું છે, કોન્શિયસનેસને છૂટું પાડો, ક્રિયાનું કામ કરવા દો. પણ એ ઓવર ટાઈમ બકબક કરતું હોય તો કઈ કોન્શિયસનેસ છૂટું ન પડે, એટલે કામ એને કરવું પડે. એટલે તાવડેજી ઇવન કીધું જ છે ને કે નિર્વિચારથી 30 તો ચાલુ જ રહે છે પર સેકન્ડ. 15 થી 30 thoughts per second. From 120 it comes down to 15. એ 15 એટલે એને ડીપેસ્ટ સમાધિ કર્યું, નિર્વિચાર. એક ટાઈમ પર એક જ થોટ ચાલતો એના મગજમાં, તો 120 થોટ્સ ની કેવી રીતે આપણે એટલે એ 120 થોટ્સ જે છે ને, એ આપણે જે વિચાર જોઈએ છે એ બકબક છે, ચેટરિંગ છે, એ લેંગ્વેજ છે. એ લેંગ્વેજના 16 જ થાય છે સેકન્ડના, પણ એની પહેલા એ 120 છે. ન પકડાય. આ ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવ્યો, બરાબર છે, એ મોલિક્યુલર મેટર છે, રાઈટ. એ થોટ બને છે, એ થોટ પણ મોલિક્યુલર મેટર છે. એ થોટ હજી વર્બલ નથી થયું, એને કોઈ લેંગ્વેજનું શું કહેવાય, ભાષાની શું કહેવાય, કલરિંગ નથી થયું, એને કવરિંગ નથી થયું. શું કહે એને આપણે કહીએ છીએ વ્યંજન. એ અંજાયેલું નથી, એ કોઈ પણ ભાષાથી અંજાયેલું નથી. આ સમજાય છે? એ પ્યોર થોટ છે, એ પ્યોર થોટ છે, 120 છે. એ હવે જેવું બ્રેનની અંદર એનું ચેટરિંગ ચાલુ થઈ જાય છે, એ 120 માંથી કેટલા બને છે? 16 પર સેકન્ડ. એટલે જે ચેટરિંગ ચાલે છે એ કેટલું? 16. એટલે 120 માઇનસ એ એક્ઝોસ્ટ. એક્ઝોસ્ટ. રાઈટ. નોર્મલ ભાષામાં ક્યાં આપણે નોર્મલ વ્યવહારમાં આને કઈ રીતે પકડશો? નોર્મલ વ્યવહારમાં કઈ રીતે પકડશો આ વસ્તુને? તમે કોઈકને મળવા જાઓ, તમે કંઈક વસ્તુ જો, કઈ રીતે તમે આ 120 અને 16 ને અલગ કઈ રીતે પાડશો? અને અમુક જગ્યાએ બહુ ઈઝી પડી જાય છે આ જોવું, બહુ જ ઈઝી પડી જાય છે. બોલો બોલો. નહીં, જસ્ટ ટ્રાય ટુ થિંક અબાઉટ ઇટ. બહુ ઈઝી પડી જશે, કોઈક જગ્યાએ તમને ખ્યાલ આવી જશે. રિએક્શન બરાબર છે. રિએક્શન જો આપણે આપણા રિએક્શન્સને ઓબ્ઝર્વ કરતા હોય તો શું આપણને દેખાશે? આપણા જ રિએક્શન્સને આપણે ઓબ્ઝર્વ કરતા હોય. હવે એને અહીંયા ગ્લાસ આમ મૂક્યો, એને મૂકવો જોઈએ વચ્ચે. વાતમાં માલ કેટલી? બોલો બોલો. હવે આ એક મારું બકબક છે કે અરે એને ગ્લાસ તો અહીંયા મૂકવાની જરૂર હતી. એટલે એને કહું કે ભાઈ બીજી વખત છે ને જરા ગ્લાસ અહીંયા મૂકી દઈશ, રાઈટ.
એટલે એ જે 120 છે એની અંદર એગ્રેસિવનેસ બહુ નથી. તમે સમજો છો એગ્રેસિવનેસ? આગ્રહ એક્ઝેક્ટ નહીં, પણ આમ આક્રમકતા નથી. રાઈટ? એટલે એ 120 જુદી જુદી વસ્તુના હશે. એ 120 માંથી એક આવ્યું કે એને અહીંયા મૂકવું જોઈએ. રાઈટ? મેં જોઈ લીધું, મેં કીધું કે ભાઈ નેક્સ્ટ ટાઈમ તું અહીંયા જરા મૂકી દે. પણ એ 120 જે છે એ આક્રમક જ છે. મને દેખાતા નથી, પણ છે તો અંદર આક્રમક. રાઈટ? હવે એને જસ્ટ અહીંયા મૂક્યું અને એ દેખાયું અને ધડ દઈને હું ચાલુ એની ઉપર થઈ ગયો કે તારી બુદ્ધિ ક્યાં ગઈ, તું આમ ને જે કંઈ મારે બોલવું હોય મારો. હવે આની સાથે એને કોઈ પણ સિંક્રોનિસિટી નથી. આ વાત આટલી જ હતી, છતાંય આપણા લાઈફમાં બને છે ને બધાના લાઈફમાં બને છે. એ વખતે જોઈ લેવાનું કે ભાઈ આ આક્રમકતા આ વિચારની આક્રમકતા નથી. આખી જે સિરીઝ એની પાછળ હતી ને એમની અંદર ક્યાંક આક્રમકતા પડી હશે, જે બધું ઓલું તો કચરો તો બહાર ચાલ્યો ગયો બાકીનો, પણ આ જે છે એ અહીંયા આવી ગયો. ઘણી વાર તમે કોઈકના ઘરે જાઓ ને, ના આ સમજવાની હું તમને વાત કરું છું કે 120 શું છે અને સોલ શું છે. જસ્ટ તમને તમારી સામે તમે કોઈકના ઘરે જાઓ અને સપોઝિંગ હસબન્ડ વાઈફને જાઓ અને વાઈફ આવે, તમે એને કંઈક સમજાવો કે ભાઈ હવે જે થયું એ થઈ ગયું, પૂરું થઈ ગયું. એટલે કે ઓકે, આમ જરાક આમ જાય ને પછી ધડ પાછળ આવીને પાછું. તમે જોયું છે? હા, મેં તો બહુ જોયું છે એટલે કહું છું. પણ ત્યાં 120 નો હુમલો આવ્યો પાછો. સમજ્યા? એટલે બિચારા એક વિચાર સોલમાં સમજી ગયા કે હવે આ પતી ગઈ વાત. પતી ગઈ એટલે અહીંથી ત્યાં પહોંચ્યા, ત્યાં તો 120 ના કેટલા બધા આવી ગયા. હા, એટલે પાછો આપણો યુ ટર્ન લઈ લે. આને કોઈ માફ નહીં કરશે. એને મારો તો ખૂન કરી નાખ્યું, છોકરાઓનું એ ખૂન કરી નાખ્યું છે. પણ તમે આક્રમકતા ક્યાંથી આવ્યું? આ એક વિચારની અંદર એટલું આક્રમકતા ક્યાંથી આવ્યું? ભાઈ એને આટલું જ મૂક્યું હતું. આ સમજાય? એમાં તો મારો દિવસે બગડી ગયો. હા, આ પાણી પીવાનું કઈ મજા એ ન આવી. તો એ બધું આક્રમકતા ક્યાંથી આવ્યું મારામાં? એ જ કહું છું કે એ 120 ની મને ખ્યાલ આવ્યો કરે આ એક જ વિચાર છે, પણ એની પાછળ આક્રમકતા 120 ની છે. એટલે તમે છૂટા પાડી શકશો, ભલે મને દેખાતા નથી પણ એ 120 તો ત્યાં છે અને છે. સોલ થોટ નું સરખું પ્રોસેસિંગ કરે છે એ લોકોને આપણે એકદમ રેશનલ વ્યક્તિ છે. ફંડામેન્ટલ સાયન્ટિસ્ટ હોય અને જેને દાખલા તરીકે એ બધા આ સોલમાં આવે. જ્યારે એને અંદરથી ઇન્વેન્શન મળે ત્યારે એના નંબર ઓફ થોટ્સ કેટલા હોય પરફેક્ટ? એને ક્યાંક એનાથી સૌથી ઓછા હોવા જોઈએ. ના, એને ફિનોમેના જોઈને પોઝ થાય છે અને એને કંઈક સત્યનું ઇન્ફરન્સ થાય છે. ત્યારે થોટ પ્રોસેસ એ જ કહું છું કે પોઝિસ. હા, અને એ 120 ના ગેપમાં કંઈક અવતર થાય છે. સમજાય છે? એને જે દર્શન થાય છે એ થોટ થ્રુ દર્શન નથી થતું, પણ એને દેખાયું કે શું કહેવાય, આટલું વજનદાર વસ્તુ પાણીમાં મૂક્યું છતાંય એ અંદર શું કહેવાય ડૂબ્યું નહીં.
દેખાયું એ ફિનોમિના એને સત્ય નથી દેખાયું, એને પરસેપ્શન શેનું થયું? ફિનોમિનાનું પરસેપ્શન થયું. પણ એની અંદર એના હૃદયની અંદર કંઈક સત્યનું શું કહેવાય ખ્યાલ આવ્યો, આપણે કહીએ ફિલિંગ ઓફ ટ્રુથ, ફિલિંગ ઓફ ટ્રુથ. અને પછી એ સત્યની ખોજ કરે છે. એટલે એને ઘટનાનું દર્શન થાય છે અને સત્યનું ફિલિંગ આવે છે કે આની અંદર કોઈ નવું સત્ય છે. અને એ થાય છે એ પોઝની અંદર, પોઝ 120ના પોઝની અંદર. અને કદાચ ત્યાં 120માંથી કંઈક ટ્રાન્સફોર્મેશન એ થતું હશે. તો વિષ્ણુ પોઝ એટલે યુ મીન નિર્વિચાર? એક સેકન્ડ વિચાર રોકાયો, એક સેકન્ડ 120નો પોઝ એટલે એક સેકન્ડ વિચાર રોકાયો, એમ જ થયું ને. તમે નિર્વિચાર ગણો, જે ગણો. એની અંદર કંઈક અવતરણ થઈ ગયું. એ ફોર્સ 120 નું પેલા મુજબ તો એ આ રીતે આ તરફ 120 વિચાર બન્યા નહીં ને, એટલે જે ફોર્સ હતો એ આ તરફ એ ક્રિએટિવિટીમાં વળી ગયો. સર્જન, સર્જન એટલે જનલોક, જન તપસત્ય. બોલો. ઇનબિલ્ટ કોન્ટ્રાડિક્શન મને થોડું ફીલ થાય છે કે સમાધિમાં એ 100 સેકન્ડનો સાહેબનો જ રેફરન્સ તાકીને આપણે કહ્યું કે સમાધિમાં 15 થોટ હોઈ શકે. સમજાતું? તમે ડાયાગ્રામ સ્ટડી કર્યા છે? ડાયાગ્રામ 3C માં શું છે? 3C માં રચનામાંથી કશું નીકળતું નથી, સર્ક્યુલેશન ઇન્ટરનલ જ છે. પણ એ ઇન્ટરનલ સર્ક્યુલેશન સાચવવા માટે એને શું કરવું પડે છે? એક થોટને રોકી રાખવું પડે. એ સાવ નિર્વિચાર તો કરી શકતો નથી. રાઈટ? હવે 3C માંથી 3B માં આવી ગયો. બંને સ્ટેટ સેમ છે. 3C અને 3B બંને સ્ટેટ સેમ છે. 3B માં વ્યવહાર આવી ગયો. 3C માં યુનિટી આવી ગઈ. હા, 3B માં વ્યવહાર આવી ગયો. બરાબર છે? તો એ વ્યવહારની અંદર 15 થી 30 થોટ સર્ક્યુલેટ થાય. એ આવી વાત. તમે તો 120 એટલે ઓલ 120 જ થવા જોઈએ. બોલો. એટલે આ ઓબ્ઝર્વ કરતા જાઓ તો તમને ખ્યાલ આવશે કે એક વ્યક્તિ બકબક ચાલુ છે, મિકેનિકલી ચાલુ છે, નહીં, એના કોન્શિયસનેસની અંદર એ જે સોલ વિચારમાંથી એ અમુક વિચાર પ્રત્યે કોન્શિયસ છે, અમુક વિચારને એ પોઝ કરે છે, સાવ મિકેનિકલ છે. એ 120 વિચારની બધી ઇન્ટેન્સિટી એની ઉપર હાવી થઈ ગયું છે. આ તમને નોર્મલ લાઈફમાં ખબર પડી જશે. અને લગભગ નેગેટિવ ઇમોશન સ્ટડી કરશો તો ખૂબ ખબર પડી જશે. પછી તો મૂવિંગ સેન્ટર ને બધું આવી જાય. એ આમ આટો મારીને પાછો આમ આવે એટલે હાથ પણ આમ થવા માંડે. મોડાના આકાર બદલાય છે. કેટલી પાવર છે 120 થોટ્સમાં, બોલો. આપણે વેડફી નાખીએ.
એને માતાજી આવ્યા એમ. એટલે દેવું પડે. બોલો. બીજાનું ઓબ્ઝર્વેશન કરવાથી હમ. એના પોઝિશન આ તાવડિયાજી બે જે બધું લખી ગયા ને એ આપણને સમજણ પડે. બીજાની પોઝિશન તો આપણે સ્ટડી કરીએ હા, મારું અન્ડરસ્ટેન્ડિંગ કે મારા પેલામાં કોન્શિયસનેસ કે અવેરનેસમાં ફેર પડે ખરો ને? કેમ? ઉપયોગી કેટલું થાય? હા, ઘણી વસ્તુ આપણે આપણી અંદર ઓબ્ઝર્વ ન કરી શકીએ. રાઈટ? હવે આપણી અંદર ખૂબ હોય એટલે આવી ઇન્ટેન્સિટી ન આવે તો પછી બીજામાં જ ઓબ્ઝર્વ કરવું પડે ને. હવે મારી અંદર શિસ્તતા હોય એટલે કહું કે ભાઈ જરા મિકેનિકલ શિસ્તતા. કોશિશ કરું તો એ હું રાડારાડ ન પાડી શકું. ન એમ કરવાથી દિશામાં અને વર્ક આય હોય તો વસ્તુ અલગ છે. આ તો નોર્મલ મિકેનિકલ, પણ ઘણી વસ્તુ બીજાની અંદર ઓબ્ઝર્વ કરવું પડે એના લોઝ સમજવા માટે. બીજાની અંદર ઓબ્ઝર્વ એટલે અધર ઓબ્ઝર્વેશન આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય છે સેલ્ફ ઓબ્ઝર્વેશન, પણ અધર ઓબ્ઝર્વેશન હેલ્પ સેલ્ફ ઓબ્ઝર્વેશન. એના નિયમો સમજવા માટે, એના લોઝ સમજવા માટે, એના સાયન્સ સમજવા માટે. શું? વાત સાચી છે. હા, એટલે આપણે અંદર રિએક્શન નથી આવતું ને એના પ્રત્યે અવેર રહેવાનું. જરા સૂઝવાની ટ્રાય કરજો તો તમને લો ખબર પડશે. સુજોગ કરજો. સમજાતું નથી શું કે? થોડા કલાક કે દિવસે બની ગઈ છે. ના ના બેન ના. સૂજે નહીં. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ તો કરી શકે ને ભાઈ. નહીં નહીં, એ ખાલી સમજો કે માણસ મિકેનિકલ જ છે. ને મારાથી કમ બન્યું એ ફરીથી સેલ્ફ ઇમોશન જ છે. હમણાં કોઈકનો ફોન આવ્યો મારી ઉપર કે આજ બપોરના લેક્ચરમાં ભગવાન કહેતા હતા કે રાજન તો એમ પણ કહે છે કે જે ઘટનાઓ આપણા જીવનમાં બને છે એ આપણા આમંત્રણથી જ બને છે. આ તો ઘેરે ઘેરે પ્રશ્ન. મેં ઘેરે ઘેરે નથી જોયું. મને તો બહુ અફસોસ થાય, બહુ અફસોસ થાય કે મને આમ એક તો આ ટીમરાની જેમ મિમિક્રી ના આવડે, એટલે પછી પ્રસંગ પૂરો થાય એટલે મને કે એ ઇન્ટેન્સિટી ફરીથી કેમ ક્રિએટ કરવું.
બહુ અફસોસ થાય. મેં કીધું આ જો ટેપ કરીને ફરીથી ઘરે મેં પ્રેક્ટિસ કર્યું હોત ને થતું નથી. હા હવે આવું ના હોય. હા એ તો બેન એવું જ છે ને, એવું જ છે. આવું તો કોઈ આપે નહીં, પણ હવે મિકેનિકલી બીજ રોપાઈ જાય. બીજ રોપાય એટલે સામે ઝાડ મળવા આવે, ફળ મળવા આવે. મિકેનિક અજાણ્યામાં. ખાલી આટલી જ વાત છે. આમાં હું કંઈ એક્સપ્રેસ ન કરું પણ મને અંદર ગુસ્સો આવે કે આ શું એને કર્યું. તો એ ગુસ્સો આવનાર માટે કંઈક બીજ તો બને જ છે ને, કે નથી બનતું? એવું લાગે બેન, એવું લાગે. અંદર આપણે ઓબ્ઝર્વેશન કર્યું જ નથી હજી. કેટલો આગ્રહ આવે છે, કેટલી ઇન્ટેન્સિટીમાં આવે છે ને. બોલો. ઉઠશો? ચાલો, તાર બધા પ્રશ્ન પૂરા થઈ ગયા? હા, શાંતિથી દિલ્હી જા હવે. તમે ઓલું સમજાય છે, તમે ઇવેન્ટ્સમાં બોલ્યા હતા કે ગુસ્સો આવે તો તમને છોડાવવા આવે, એવા એક વિડીયોમાં તમે શું? એક ઓલું ઇવેન્ટ્સના વિડીયોમાં તમે કીધું ગુસ્સો આવે તો એ તમને છોડાવવા માટે આવે. એ વખતે તમે ધારણા કરી લ્યો તો એનાથી છૂટી શકો એમ, એના જેવું. Years back, I think you spoke in UK or some place. Like, if you are walking in the garden and somebody hits you, you think that he is the culprit. But he is not. In a way, he came to wake you up from, the kind of anger that you are holding inside. બરાબર છે, બરાબર છે, બરાબર છે. And that's what you spoke in events. So that might be useful, for her. હા, તમે સમજાવજો. વાત સાચી છે, બિલકુલ સર. સમજી ગયા. એને મને નહોતું માર્યું, મારી અંદર ગુસ્સો હતો એટલે મેં એને મારવા માટે આમંત્રિત કર્યો હતો. આટલું તમે સમજી ગયા, બહુ મોટી વાત સમજી ગયા, બહુ મોટું સત્ય છે, સમજી ગયા. અને મારી અંદર જો ગુસ્સો પડ્યો ન હોત તો આને આમંત્રણ જાત નહીં. આટલું જ સમજાઈ ગયું કે એ ગુસ્સો એને મારવા માટેનું બીજ હતું. પતી ગયું, પતી ગયું. તમે બધું સમજી ગયા. આટલું જો સમજી ગયા ને. કોઈ પણ ઘટના બને છે એની પાછળ ક્યાંક બીજ રોપાયું તો ઘટના બને. કોન્શિયસનેસ એટલે મને દેખાય કે આ કયું બીજ મેં, અને મારે ફરી એ બીજ રોકવું નથી, મુક્તિ જોઈએ છે. એ બીજને હું બાળી શકું છું, બસ આટલી જ વાત. તો કર્મમાંથી મુક્તિ છે. અને ફરીથી બીજ વાવ્યું તો કર્મ બાંધશે. તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન અથવા ક્રિયા યોગ. તપ એટલે અગ્નિ, સ્વાધ્યાય એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન, સેલ્ફ સ્ટડી, ઈશ્વર પ્રણિધાન અથવા નો ઈગો. આ ત્રણ વસ્તુ થાય તો કર્મ નથી બનતું. પણ અગ્નિ સહન નથી થતું ને આપણા. અગ્નિ સહન નથી થતું, પેલું જ સહન નથી થતું. જિંદગી આખી અગ્નિથી દૂર આપણે ભાગીએ અને એ આપણને પકડાતું જ નથી કે આ અગ્નિની જરૂર છે, જે બીજ પડેલા છે એને બાળવા માટે. તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન.
ક્યાંય પણ જુઓ, આટલા વર્ષો લોકો જે મારી સાથે છે, નથી સહન થતું, આવતીકાલે right? ક્યારે સારા દિવસો આવશે. અગ્નિને કેમ તપમાં ફેરવવું? બધાના જીવનમાં અગ્નિ તો છે જ. કોઈકને કંઈક દુઃખ છે, કોઈકને કંઈક છે. અગ્નિને તપમાં ફેરવવું. તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન હતું. ઓસ્ટેરિટી, સેલ્ફ સ્ટડી, સરેન્ડર ટુ ગોડ, તાવડિયાજી કે ઓસ્ટેરિટી પહેલો જ પગલું ત્યાં તો ભાગી જાય કે ભાઈ આ ક્યારે સારા દિવસો આવશે, ક્યારે બધું સુધરશે. પતી ગયું છે. જે અગ્નિ જીવનમાં તમને, જેમાંથી તપ તમે ઉત્પન્ન જ કરી શકતા, એ જ વેડફી નાખ્યું. એ જ વેડફી નાખ્યું. પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. ગુસ્સો કર્યો, અગ્નિ વેડફાઈ ગઈ. ગુસ્સોને સંયમ કર્યો તો અગ્નિનો ઉપયોગ થઈ ગયો. એની અંદર જ એ ગુસ્સાનું કારણ એ બળી જાય છે. એની ઘટના આવતીકાલે તમને મળવા આવી શકે જ નહીં. પતી ગયું. કેવી રીતે મળવા આવી શકે? કેવી રીતે મળવા આવી શકે? આટલું સિમ્પલ તાવડિયાજી મૂકી ગયા છે કે ભાઈ તમે આની અંદર ફેરવી નાખો. હવે એને ત્યાં લાઈન લાગતી, સાહેબ જરા જોઈ દો ને, ક્યારે દીકરીના લગ્ન થશે, ક્યારે આ થશે, આમાંથી ક્યારે મને મુક્તિ મળશે, અને આ દિવસો ક્યારે પૂરા થશે. કોઈ એ આખા બધાય છે આટલા આવતા હતા, એમાં કોઈએ પૂછ્યું એને કે ભાઈ કે આ મારા જીવનમાં આટલું દુઃખ છે, મને જસ્ટ એ ચાવી આપો ને કે આને તપની અગ્નિમાં હું કેમ ફેરવી શકું. આપણે કહીએ ને, પણ હકીકતે કોઈ સાધના માટે નથી આવતું. બધા એને ક્યાંક અંદર છે કે આવતીકાલે સારા દિવસો. હ અને એ આપણને ખ્યાલ જ નથી કે એ સારા દિવસોની કામના એ બીજ છે. અને એ બીજ જે ઇન્વાઇટ કરે, મારે બોલવું નથી. સમજાય છે? એ સતત પ્રેઝન્ટમાંથી એસ્કેપ થવું અને સારા દિવસની કામના, કાલે સારું થશે, કાલે સારું થશે. આજે જે છે એનો ઉપયોગ કેમ નથી કરતા? અને ઘણીવાર અગ્નિ ઇન્ટેન્સિટીમાં તો લાઈફમાં કોઈક જ વખત આવે છે. કોઈક એકદમ નજીકનું ગુજરી ગયું, ક્યાંક આપણને એવો રોગ થઈ ગયો. પોઈન્ટ પકડાય છે. હવે અરે મને તો આ રોગ થઈ ગયો, હવે શું કરીશ? અગ્નિ વેડફાઈ ગઈ. અને એ ખ્યાલ જ નથી આવ્યો કે આ જે મોટો રોગ આવ્યો છે એ મુક્તિનું કારણ બની શકે. એ કોઈ બધાને એમાંથી કંઈક દવા કરો, કંઈક આ કરો, કંઈક તે કરો. ને રિયલી સાધના કરવું એટલે પહેલી તો વાત એ છે કે જીવનમાં જે સફરિંગ જે આવે છે એને તપમાં ફેરવી નાખો. આટલી તો પહેલી ચાવી કરો. બધાને એમ કે ચાલો મેડિટેશન, મન શાંત હશે ને તો રોગ નહીં આવે. બોલો, દિવસો નહીં આવે. પણ દુઃખનું બીજ બાળી નાખો. અને દુઃખનું બીજ દુઃખના અગ્નિથી જ બળે છે, એ આપણને પકડાતું જ નથી. પછી દુઃખના બંધનમાંથી મુક્તિ મળે. દુઃખ આવે ત્યારે સારા દિવસની કલ્પના થાય, ચાલ્યા કરે ચક્કર. The same thing, you keep on attracting the same circumstances again and again and again. હા, ઈશ્વર પ્રણિધાન હતો.
કે આ જે દુઃખ હું કરું છું, જે મારા જીવનમાં છે, એને દુઃખમાંથી હું તપની અગ્નિ ઉત્પન્ન કરું છું. તપની અગ્નિની અંદર સ્વાધ્યાયથી હું સમજું છું, સેલ્ફ સ્ટડી, હું સમજું છું કે મારે એ અગ્નિમાં શું શું બાળવાનું છે એ બાળી નાખું છું. આ હું કરતો નથી, એના ગ્રેસથી કરું છું. બાકી અહમનો નવો બીજ વાવી દઈશ, એટલે એ અહમને હું ઉગાડી નાખું છું. જે સાધના કરવા વાળું જે અહમ છે ને એના ચરણે ઉગાડી દઉં છું. બાકી પાછો એ જ ચક્કરમાં હું ફરીથી ફસાઈશ. આ પકડાય છે. હું શું કહેવા માંગુ, ઈશ્વર પ્રણિધાન વર્ત. આપણે ન કે કૃષ્ણાર્પણ મત્સુ, ભાઈ જે કંઈ બોલાયું કર્યું એ એના શરણે છે, એના શરણે. હવે મને એમ થાય નહીં, હું તો બહુ સારું બોલ્યો આજ, પત્યું તો ઈશ્વર પ્રણિધાન ગયું. ઈશ્વર પ્રણિધાન. મેં થોડો એ રૂલમાં થોડો ફેરફાર કર્યો છે. એક ચોકલેટ ખાવાની છૂટ છે, એટલે તમે એક ક્ષણ માટે તમને છૂટ છે, આ હું બહુ સારું બોલ્યો. બીજા ક્ષણે કૃષ્ણા પણ મરસુ, એક ચોકલેટ ખાવાની છૂટ છે. એટલું અહમ વાંધો નહીં, જીવન સારું ચાલે. બહુ વધારે નહીં કરતા, ખાલી મરચાનું શાક નહીં બનાવતા. હા, એક શાકમાં એકાદી મરચું રાખો. બાકી ઓલા જેવું થશે, ઓલું ગુરજેફની ચોપડીમાં છે ને કે એને મરચા એટલા દેખાવડા હતા કે એની પાસે જેટલા પૈસા હતા મરચા ખરીદી લીધા. પછી એ ખાધું. હવે શું કરે, પૈસા તો ચૂકવાય, હવે બધાય ખાવા પડે. હાલત થાય આપણી. એટલે રૂલમાં ઈશ્વર પ્રણિધાન હતું, મેં મારું થોડું એડ કર્યું કે કોઈક આપણા વખાણ કરે તો એક ક્ષણ માટે માની લ્યો ને બીજા ક્ષણે પ્રણિધાન કરવું. એક ક્ષણ માનવાની છૂટ છે. થોડું કોન્શિયસનેસ આવશે. બહુ કામની વસ્તુ. ચલો ભાઈ, 10 ને 10 થઈ.